નવરાત્રિનું પાવન પર્વ નજીક આવી રહ્યો છે તેમ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે। ગરબા રસિકો માટે નવરાત્રિ એ માત્ર નાચવાનું કાર્યક્રમ નથી, પણ એક સમુદાયનું જોડાણ છે, જ્યાં તાળ, રિધમ અને ભક્તિ એકસાથે વહે છે। પણ જો તમે નવા છો અથવા તમારા સ્ટેપ્સને ચમકદાર બનાવવા માંગો છો, તો ગરબા ક્લાસીસ એ તમારો સૌથી સારો સાથી છે। આ ક્લાસીસમાં તમે ટ્રેડિશનલ ગરબાના બેઝિક સ્ટેપ્સથી લઈને મોડર્ન ફ્યુઝન સુધી શીખી શકો છો। નડિયાદમાં પણ ગરબાના ક્લાસીસ વધી રહ્યા છે। ખેલૈયા અવનવા સ્ટેપ તેમજ સાંસ્કૃતિક ગરબા, ગ્રુપ બનાવવું, ચણિયાચોળી, કેડિયું, ધોતી જેવા એક સરખા પહેરવેશ પર ધ્યાન આપે છે। નડિયાદમાં સ્વસ્તિક ગરબા ક્લાસ જે દર વર્ષની જેમ આ વર્ષે પણ જબરજસ્ત તૈયારી કરી ખેલૈયાઓમાં આત્મવિશ્વાસ સાથે લાઇવ પરફોર્મન્સને લઈ તૈયાર કરી રહ્યું છે। મારું નામ છે પ્રણવ દવે। આ મારું સતત 5મું વર્ષ છે સ્વસ્તિક ગરબા ક્લાસનું। મારી એવી મેથડ છે કે મારે નડિયાદના ગરબાને આગળ લાવવા છે। અત્યાર સુધી નડિયાદમાં ઘણી બધી અલગ અલગ સ્ટાઇલ જેવી કે અમદાવાદની છે, બરોડાની છે, સુરતની છે, ભાવનગરની છે, એ બાજુની બધાને રાજકોટ છે અને બધાની સ્ટાઇલ કરતા હોઈએ, પણ મારો એવો મોટો છે સ્વસ્તિક ગરબા ક્લાસનો કે મારે નડિયાદની સ્ટાઇલને ઉપર લાવી છે, એટલે એની પ્રગતિ કરવી છે। એટલે હું બધી જ સંપૂર્ણપણે નડિયાદની સ્ટાઇલ પ્રમોટ કરવા માંગુ છું। સ્વસ્તિક ગરબા ક્લાસીસ અને નવરાત્રિના ગણતરીના કલાકો બાકી રહ્યા છે। ગરબા રસિકો અને ખેલૈયાઓ માટે તમારો શું સંદેશ છે? બસ હું એવું ઈચ્છું કે સંસ્કૃતિ જોડે જોડાઈ રહો અને ગરબા રમતી વખતે ગરબા જ રમો, સતત રમો, શરૂ થાય ત્યાંથી લઈને અંત સુધી। મારું નામ પંચાલ નિધિ છે। હું ફાર્મસી સ્ટુડન્ટ છું અને હું અહીંયા 2 મહિનાથી ગરબા ક્લાસ શીખવા આવું છું। અહીંયા પ્રણવ સર બહુ સારી રીતે ગરબા શીખવાડે છે, સાંસ્કૃતિક ગરબા શીખવાડે છે અને બેઝિકથી લઈને એડવાન્સ સુધી બધા જ અમને શીખવાડે છે અને બહુ સારી રીતે બધા પર ધ્યાન આપે છે। ના આવડે તો બી શીખવાડે છે અને અહીંયા અમે બહુ બધા અલગ અલગ જેમ કે છે દાખલા છે, સ્વાસ્તિક સ્પેશિયલ છે અને સ્વાસ્તિક સ્પેશિયલ 2.0 જેવા ઘણા બધા અમને ગરબા શીખવા મળ્યા છે। અમે આજે અલગ અલગ ગરબાના સ્ટેપ શીખ્યા, એમાં તમારો કયો ફેવરેટ છે અને તમે કેના સ્ટેપ શીખ્યા? મારું ફેવરેટ છે સ્વાસ્તિક અને સ્વાસ્તિક 2.0 અને દાખલામાં બી અમને એટલી મજા આવે છે, લાઈક બહુ મસ્ત એનર્જેટિક ગરબા છે અને ગરબા કરીને અમને બહુ મજા આવે છે। સ્વાસ્તિક ગ્રુપ એક એવું છે કે જે પ્રમાણે કે બાળકોને નથી આવડતું તો એ પ્રમાણે ઘણું સારું શીખવાડી રહ્યા છે અને પ્રણવ સર એવા છે કે જે પ્રમાણે બાળકોને જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી એમનું સારામાં સારું સ્ટેપ કરાવે છે અને 2 વર્ષથી ઘણા સારા બાળકો એવું ઘણું એન્જોય કર્યું છે। અને આ વખતે બાળકો ઘણા બધા એવા ઈચ્છુક છે કે અમે નવરાત્રિમાં ગરબા રમીએ અને પ્રણવ સર ઇઝ બેસ્ટ અને ઘણું સ્વાસ્તિક ગ્રુપ સારું શીખવાડી રહ્યા છે ગરબા જેને નથી આવડતું। હું નડિયાદના યુવાનોને એટલું જ કહેવા માંગીશ કે પરંપરાગતમાં આપણે એવી રીતે નવરાત્રિ રમીએ અને સંસ્કૃતિમાં આપણે કરીને એવી રીતે નવરાત્રિ રમીએ અને જે પ્રમાણે અત્યારે સ્વાસ્તિક ગ્રુપ ચાલી રહ્યું છે તો ઘણું સારું એવું સ્વાસ્તિક ગ્રુપ છે। તો અમારા પણ એવા રોકસ્ટાર ટ્રસ્ટના ઘણા બધા એવા બાળકો સ્વાસ્તિક ગ્રુપમાં ગરબા રમવા અને શીખવા આવે છે।